વાગરા તાલુકા કક્ષાની સ્વતંત્ર દિનની ઉજવણી MM પટેલ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી। વાગરા ખાતે શ્રીમતી MM પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાગરા મામલતદાર મીનાબહેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। જેમણે સ્વતંત્ર ભારતના સ્વપ્નોને સાકારમાં કરવા માટે ખુશીથી પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે। હું મહાત્મા ગાંધી, ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, લાલા લાજપત રાય, રામપ્રસાદ બિસ્મિલ જેવા તમામ સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપું છું। વિશ્વમાં એક તેજસ્વી તારા તરીકે ઊભા રહેલા આપણા દેશે અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને કૃષિ, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે। આપણા જવાનોએ નવીન વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે। આજે ભારત એક શક્તિશાળી અર્થતંત્ર તરીકે આગળ વધી રહ્યું છે। સરકારના પ્રયાસોથી આજે દેશે ઘણા મહત્વના સંશોધનો અને યોજનાઓ અમલમાં મૂકી છે। સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન ભારત, ડિજિટલ ભારત જેવી યોજનાઓ દ્વારા દેશના ગામડાઓ સુધી સુવિધાઓ પહોંચાડી છે। સરકારશ્રીની વિવિધ યોજનાઓની વાત કરીએ તો વાગરા તાલુકામાં આયુષ્યમાન કાર્ડ આજ દિન સુધી 43,260 લોકોને કાઢી આપવામાં આવ્યા છે। સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ પૈકી વાગરા તાલુકામાં અત્યાર સુધી ધંધા સ્વરૂપે બહેનો માટે વિધવા સહાય યોજના હેઠળ 4,113, નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ 1,570, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 382 અને રાષ્ટ્રીય કુટુંબ યોજના સહાય કુલ 4 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે।